ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને પોલીસ વચ્ચે બોલાચાલી। કલેક્ટર કચેરીમાં ચૈતર વસાવા પહોંચ્યા, જ્યાં પોલીસે રોકતા ઘર્ષણ થયાનો આરોપ છે। ચૈતર વસાવાએ પોલીસને ધમકી આપી કે તમે તમારું કામ કરો અને અમને અમારું કામ કરવા દો। સાથે જ આરોપ લગાવ્યો કે પોલીસ દારૂ જુગારનો હપ્તો લે છે, અમને રોકતા નહીં, બાકી જોવા જેવી થઈ જશે એવી ધમકી આપી। જો કે બનાવની જાણ થતાં જિલ્લા પોલીસ વડા પણ કલેક્ટર કચેરીએ પહોંચ્યા। રાજપીપળા કલેક્ટર કચેરીમાં આપનો હલ્લાબોલ। આપના ધારાસભ્ય ચૈતર વસાવા અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ। કલેક્ટર ઓફિસની અંદર જતા રોકતા બોલાચાલી થઈ। રોડ રસ્તા સહિતના પ્રશ્નોને લઈને રજૂઆત માટે ચૈતર વસાવા પહોંચ્યા હતા। રજૂઆત કરતા જ્યારે તેમને અટકાવવામાં આવ્યા તો ચૈતર વસાવાને ગુસ્સો આવ્યો। પોલીસને ધમકી આપી કે અમને રોકતા નહીં, બાકી જોયા જેવી થશે। 5 લાખ 20 પેટીના 10 લાખ હપ્તા તમારા કોણ કોણ લે છે બધી યાદી છે ભાઈ, સમજ પડે છે ને? હા, આટલો બધો તમે અહીંયા ગરીબો મજૂરો પરથી દંડ ઉઘરાવો છો વગર જોઈતો, તો આ ખાડા પડ્યા છે એના પર એફઆઈઆર કરો ને। લાયસન્સ નથી, આરસી નથી, વીમો નથી, એમ કરીને તમે દંડ 4-4 હજારના દંડ ફટકારો છો મજૂરિયાને। ખાડા પડ્યા છે અધિકારી પર ને કોન્ટ્રાક્ટર પર, કેમ એફઆઈઆર નથી કરતા ભાઈ? એટલે કોઈ પણ અધિકારીએ પોતે માલિક છે એવું સમજવાનું નથી। આજે આ બધા માલિકો આવ્યા છે, જવાબ માંગે છે। કલેક્ટર, ડીડીઓ, નિયામક ડીઆરડીએ ના અને 5 તાલુકાના ટીડીઓને બોલાવો, પછી તમે અહીંથી ખસીશું। રોડ રસ્તાની બિસ્માર હાલત અને અન્ય કેટલીક સમસ્યા જેને લઈને ચૈતર વસાવા રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। કલેક્ટરની ઓફિસની અંદર જતા તેમને રોકવામાં આવ્યા, જેના કારણે ચૈતર વસાવા રોષે ભરાયા હતા। તેમણે પોલીસને પણ ધમકી આપી કે અમને અંદર જતા રોકતા નહીં, બાકી જોયા જેવી થશે। અને સાથે જ એમણે આરોપ પણ લગાવ્યો કે ક્યાં ક્યાં સુધી પૈસા પહોંચે છે એ બધું જ લિસ્ટ અમારી પાસે છે। આ સાથેની ભ્રષ્ટાચારની પણ તેમણે વાત કરી, ગર્ભિત ઇશારો પણ કર્યો ચૈતર વસાવાએ। આપના કાર્યકરો અંતે દરવાજો તોડીને અંદર પહોંચ્યા। જિલ્લા પોલીસ વડા પણ કલેક્ટર કચેરીએ દોડી આવ્યા। રાજપીપળાની કલેક્ટર કચેરીમાં આ રીતના હલ્લાબોલ મચાવવામાં આવ્યો। ધારાસભ્ય ચૈતર વસાવા પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ, દ્રશ્યમાં જોઈ શકાય છે। આપના તમામ કાર્યકર્તાઓ રોષમાં હતા, પોલીસ એમને રોકવાનો પ્રયાસ કરી રહી હતી। અંતે દરવાજો તોડીને આપના કાર્યકર્તાઓ અંદર ઘૂસી ગયા હતા। ચૈતર વસાવાએ ત્યાં સુધી કહ્યું કે પ્રજાના પ્રશ્નોને લઈને અમે રજૂઆત કરવા માટે જઈએ છીએ, ક્યાંથી ક્યાં પૈસા પહોંચે છે બધું જ લિસ્ટ અમારી પાસે છે, અમને રોકતા નહીં, બાકી જોયા જેવી થઈ જશે। જિલ્લા પોલીસ વડા પણ હવે કલેક્ટર કચેરીએ દોડી આવ્યા। રાજપીપળાની કલેક્ટર કચેરીના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ, જ્યાં આપના ધારાસભ્ય ચૈતર વસાવા અને પોલીસની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ। કલેક્ટર ઓફિસની અંદર જતા તમામ આપના કાર્યકર્તાઓને રોકવામાં આવ્યા, જેના પરિણામે આપ કાર્યકર્તાઓ રોષે ભરાયા હતા। ખાસ ચૈતર વસાવા જેઓ રોષે ભરાયા હતા, તેમને ગુસ્સો આવ્યો। ચૈતર વસાવાએ પોલીસને પણ ધમકી આપી। રાજપીપળા કલેક્ટર કચેરીમાં આ બાબતે હોબાળો મચી ગયો, હલ્લાબોલ મચી ગયો। આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પહોંચ્યા હતા, રોડ રસ્તા સહિતના પ્રશ્નોને લઈને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। એ સમયે તેમને રોકવામાં આવ્યા અને આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓને રોકવામાં આવતા તેઓ રોષે ભરાયા હતા। સાથે જ પોલીસ પણ ત્યાં પહોંચી હતી। જિલ્લા પોલીસ વડા પણ કલેક્ટર કચેરીએ દોડી આવ્યા। ચૈતર વસાવાએ કહ્યું કે અમને રોકવાની કોઈ જરૂર નથી, જો અમને રોક્યા તો જોવા જેવી થશે। આ રીતની ચીમકી પણ ઉચ્ચારી હતી। સાથે જ ભ્રષ્ટાચારનો પણ ગર્ભિત ઇશારો કર્યો હતો, ક્યાંથી ક્યાં સુધી પૈસા પહોંચે છે બધું જ લિસ્ટ મારી પાસે છે, અમારી પાસે છે એવું જણાવ્યું હતું ચૈતર વસાવાએ। આપ દ્રશ્યમાં જોઈ શકો છો, કલેક્ટર કચેરીના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ। જોરદાર સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યો છે, હંગામો મચાવવામાં આવી રહ્યો છે। અમે વેલ ગ્રેજ્યુએટ લોકો છે, અધિકારો માટે અમે લડીશું, બરાબર? અમે આ સીન સપાટાને લાકડી લાઠીચાર્જથી ડરવાવાળા લોકો નથી। અને તમે એ કરવા માંગતા હોય તો પણ અમે તૈયાર છે, ચાલો લડી લઈએ। જ્યાં સુધી અમે સંવાદમાં માનીએ છીએ તો સંવાદમાં રહો। જે દિવસે સંવિધાન અમે સાઈડ પર મૂકીશું, સંવાદ સાઈડ પર મૂકીશું, આરપારની લડાઈ થશે, આ તમને કહી દીધું। એટલે કોઈ પણ અધિકારીએ પોતે માલિક છે એવું સમજવાનું નથી। આજે આ બધા માલિકો આવ્યા છે, જવાબ માંગે છે। કલેક્ટર, ડીડીઓ,
નિયામક DRDA ના અને પાંચે તાલુકાના TDO ને બોલાવો, પછી તમે અહીંથી ખસીશું. અમારે પોલીસ સાથે કોઈ લેવા દેવા નહીં. કાયદો અને વ્યવસ્થા જળવાય જવાબદારી પોલીસની છે. પોલીસ મિત્રોને હું વિનંતી કરું છું ભાઈ,